ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ જરૂરી ટોપિક સમજીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. આમ તો સહેલો છે, પણ ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થતું હોય છે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. તમને ખબર છે કે મોટાભાગના સ્ટુડન્ટ્સ વર્બ ટેન્સમાં સૌથી કોમન ભૂલ કઈ કરે છે? હા, મોટાભાગે એ ભૂલ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ હોય છે. તો ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ. સૌથી પહેલાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો બેઝિક નિયમ સમજીએ, એટલે કે રેગ્યુલર વર્બ્સ અને એનો બહુ જ સરળ ઈડીવાળો નિયમ. ઓકે, તો તમારી સ્ક્રીન પર પહેલો સવાલ છે. વાક્ય ધ્યાનથી વાંચો અને વિચારો. સાચો જવાબ શું હોઈ શકે? થોડો સમય આપું છું, વિચારી લો. રાઈટ, સાચો જવાબ છે ઓપ્શન સી, વોચ્ડ. અહીં તમે જોઈ શકો છો કે સાચું અને ખોટું વાક્ય કેવું લાગે છે. પણ સવાલ એ છે કે સી કેમ સાચું છે? જુઓ, વાક્યમાં એક શબ્દ છે યેસ્ટરડે. આ શબ્દ બતાવે છે કે ક્રિયા ગઈકાલે એટલે કે ભૂતકાળમાં થઈ. તો નિયમ બહુ સિમ્પલ છે. જો સમય ભૂતકાળનો હોય તો ક્રિયાપદ પણ ભૂતકાળનું જ હોવું જોઈએ. એટલે વોચિસ ખોટું છે, કારણ કે એ વર્તમાનકાળ છે. આ ભૂલ સ્ટુડન્ટ્સ બહુ કરે છે. ભૂતકાળના શબ્દ સાથે વર્તમાનકાળનું ક્રિયાપદ વાપરી દે છે. ચાલો એવો જ એક બીજો સવાલ ટ્રાય કરીએ. નિયમ એ જ લાગુ પડશે. અને અહીં સાચો જવાબ છે બી, પ્લેડ. કેમ? કારણ કે વાક્યમાં યેસ્ટરડે ઇવનિંગ લખ્યું છે, જે ફરીથી ભૂતકાળ બતાવે છે, એટલે પ્લેની પાછળ ઈડી લાગશે. આના પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ. પ્લે જેવા જે રેગ્યુલર વર્બ્સ છે, એમાં ભૂતકાળ બનાવવા માટે બસ છેલ્લે ઈડી લગાવી દેવાનું. સૌથી સામાન્ય ભૂલ એ જ થાય છે કે લોકો આ ઈડી લગાવવાનું જ ભૂલી જાય છે. ઓકે, રેગ્યુલર વર્બ્સ તો સહેલા હતા, પણ હવે આવે છે અસલી ચેલેન્જ, ઇરરેગ્યુલર વર્બ્સ. આ એવા વર્બ્સ છે જે ઈડીવાળો નિયમ માનતા નથી. ઇરરેગ્યુલર વર્બ્સનો કોઈ ફિક્સ નિયમ નથી હોતો. એમને તો બસ યાદ જ રાખવા પડે. જેમ કે આ ટેબલમાં તમે જોઈ શકો છો, ગોનું વેન્ટ થાય, ડૂનું ડીડ અને ઈટનું એટ. ચાલો તો હવે આ ઉદાહરણોને ધ્યાનમાં રાખીને આ સવાલનો જવાબ આપો. અહીં સાચો જવાબ છે સી, વેન્ટ. યાદ રાખજો, ગો એ ઇરરેગ્યુલર વર્બ છે, એટલે એની પાછળ ઈડી લગાવીને ગોએડ ન બનાવી શકાય. એનું ભૂતકાળનું રૂપ વેન્ટ જ થાય. આ જ છે ઇરરેગ્યુલર વર્બની સૌથી મોટી ટ્રેપ. ઘણા લોકો રેગ્યુલર વર્બનો નિયમ ઇરરેગ્યુલર વર્બ પર લગાવી દે છે અને ઈડી ઉમેરી દે છે. પણ એ ખોટું છે. ઇરરેગ્યુલર વર્બ્સના ખાસ પાસ્ટ ફોર્મ હોય છે, જે આપણને આવડવા જ જોઈએ. હવે એક બહુ જ કોમન અને ખાસ ઇરરેગ્યુલર વર્બ જોઈએ, ટુ બી. એના ભૂતકાળના રૂપો કરતાં એકવચન છે કે બહુવચન એના પર આધાર રાખે છે. આ બે વાક્યો જુઓ. જુઓ, નિયમ એકદમ સ્પષ્ટ છે. જો કરતાં બહુવચન હોય, જેમ કે ધે અથવા વી, તો વર વપરાય. અને જો કરતાં એકવચન હોય, જેમ કે શી કે હી, તો વોઝ વપરાય. બસ આટલું જ. સરસ. અત્યાર સુધી આપણે હકારાત્મક વાક્યો જોયા. પણ જો વાક્ય નેગેટિવ એટલે કે નકારાત્મક હોય કે પછી પ્રશ્ન હોય તો શું? એના માટે એક ખાસ હેલ્પર વર્બ્સ છે. અને એ હેલ્પર વર્બ છે ડીડ. આ નિયમ બરાબર મગજમાં બેસાડી દેજો. જ્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન કે નકારાત્મક વાક્ય બનાવવું હોય, ત્યારે ડીડ આવે છે. અને જેવું ડીડ વાક્યમાં આવે, એ ભૂતકાળનો બધો ભાર પોતાની ઉપર લઈ લે છે. એટલે કે એની સાથે જે મુખ્ય ક્રિયાપદ આવે, એ પાછું પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. તો ચાલો આ નિયમના આધારે આ ખાલી જગ્યા પૂરો. સાચો જવાબ છે સી, ટેલ. કેમ? કારણ કે વાક્યમાં ડીડ આવી ગયું છે. એટલે હવે ટોલ્ડ નહીં, પણ એનું મૂળ રૂપ ટેલ આવશે. ઘણા લોકો ડીડ શી ટોલ્ડ બોલી દે છે, જે ડબલ પાસની ભૂલ કહેવાય. આ ખોટું છે. આ ડબલ પાસની ભૂલથી ખાસ બચવાનું છે. બસ એટલું યાદ રાખો. વાક્યમાં ડીડ દેખાય એટલે ક્રિયાપદ હંમેશા પોતાના પહેલા એટલે કે મૂળ રૂપમાં જ આવશે. આ નિયમ પ્રશ્નો અને નકારાત્મક વાક્યો બંનેને લાગુ પડે છે. જેમ કે શી ડીડ નોટ ટેલ, શી ડીડ નોટ ટોલ્ડ નહીં. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધા જ મુખ્ય નિયમોને એકસાથે ફટાફટ જોઈ લઈએ. આ એક ક્વિક રિવિઝન જેવું થઈ જશે. આ ટેબલ એકદમ કામનું છે. આ તમારી ચીટ શીટ છે. આમાં બધું જ છે. રેગ્યુલર વર્બ હોય તો શું કરવું, ઇરરેગ્યુલર હોય તો શું, નકારાત્મક વાક્ય અને પ્રશ્ન કેવી રીતે બનાવવા, અને હા,
વોઝ અને વરનો નિયમ પણ છે. જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે આ ટેબલ જોઈ લેવાનું. તો હવે તમને સિમ્પલ પાસ્ટ ટેન્સના બધા નિયમો બરાબર ખબર છે. હવે બસ જરૂર છે પ્રેક્ટિસની. જેમ જેમ તમે આ નિયમોનો ઉપયોગ બોલવામાં અને લખવામાં કરશો એટલો જ તમારો આત્મવિશ્વાસ વધશે અને પછી આમાં ક્યારેય ભૂલ નહીં થાય.